નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું કનુભાઈ ગુરુજી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 12 પૃષ્ઠફળ અને ઘનફળ એનું ઉદાહરણ 4 શીખીશું. સૌપ્રથમ એની રકમનો અભ્યાસ કરીએ. મયંકે તેના બગીચામાં પક્ષીઓને પાણી પીવા માટે નળાકારના એક છેડે અર્ધગોળાકાર હોય તેવો પક્ષી કુંડ બનાવ્યો છે. જો નળાકારની ઊંચાઈ 1.45 મીટર અને તેની ત્રિજ્યા 30 સેમી હોય તો પક્ષીઓ માટે પાણી પીવાના આ પાત્રનું કુલ પૃષ્ઠફળ શોધો. પાઈ બરાબર 22 સપ્તમાંશ લો. જુલાઈ 2023 ની અંદર બેઝિકના પેપરની અંદર દાખલો પૂછાયેલો છે. પૂરેપૂરું ધ્યાન આપજો, ખૂબ સરળ છે. આપણે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને અર્ધગોળકની વક્ર સપાટીના ક્ષેત્રફળનો સરવાળો કરી દઈશું એટલે આપણને આ પાણી પીવાના પાત્રનું કુલ પૃષ્ઠફળ છે મળી જશે. સૌપ્રથમ જે માપ છે બધા લખી દઈએ. અહીંયા અર્ધગોળકની ત્રિજ્યા અને નળાકારના પાયાની ત્રિજ્યા બંને સરખી થાય એના માટે આપણે r લઈ લઈએ. સ્મોલ r બરાબર 30 સેમી. પછી નળાકારની ઊંચાઈ h બરાબર 1.45 મીટર આપેલી છે. 1.45 મીટર છે અને સેમી ફેરવી દો તો 1 મીટરના સેમી 100 અને 45 સેમી આમાં ઉમેરો એટલે 145 સેમી મળશે આપણને. બરાબર. હવે છે પાણી પીવાના પાત્રનું કુલ પૃષ્ઠફળ. પાણી પીવાના પાત્રનું કુલ પૃષ્ઠફળ બરાબર નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર આવશે 2πrh વત્તા અર્ધગોળકની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર આવે 2πr². આખા ગોળા માટે 4πr², અર્ધગોળક માટે 2πr². બંનેમાંથી 2πr કોમન કાઢી દઈએ. 2πr કોમન નીકળે તો અહીંયા વધશે h, અહીંયા વધશે r. કિંમતો મૂકી દઈએ બધી. 2 ગુણ્યા પાઈ ની જગ્યાએ 22 સપ્તમાંશ ગુણ્યા r બરાબર આપણી પાસે 30 છે તો એ 30 લખી દઈએ. અહીંયા કૌંસની અંદર કેપિટલ H બરાબર 145 વત્તા r બરાબર 30. 145 ની અંદર 30 ઉમેરી દો. 2 ગુણ્યા 22 ગુણ્યા 30 ગુણ્યા 145 નો 30 ઉમેરો 5 4 ને 3 7 175 છેદની અંદર 7. જો આને 7 વડે ભાગી શકાય. 7 દુ 14 7 પંચ 35 7 7 ઉડી જાય 25 થાય 175. હવે 25 દુ 50 બાય પંચ 110 111 કરી 33 તો અહીંયા 33000 સેમી સ્ક્વેર આવશે. બરાબર. હવે આને આપણે મીટર વર્ગમાં ફેરવવા છે. વિદ્યાર્થી મિત્રોને ખબર હશે કે 1 મીટર વર્ગ બરાબર 10000 સેમી વર્ગ. તો આને 10000 વડે ભાગી દઈએ એટલે આ મળી જશે આપણને મીટર વર્ગ. અહીંયા સેમી વર્ગની જગ્યાએ મીટર વર્ગ લખી દઈશું. છેલ્લા 3 શૂન્ય ઉડાડી દઈએ. એક પાસે એક શૂન્ય છે, જમણી બાજુથી એક અંક આપો. 3.3 મીટર વર્ગ જવાબ આવશે. બરાબર. સરળતાથી આ દાખલો ગણી શકાય. આ રીતના ખૂબ ઈઝી છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારનું પ્લેલિસ્ટ બનાવેલું છે જેની અંદર સ્વાધ્યાયના તમામ દાખલા અને ઉદાહરણ મૂકેલા છે, જેને જોઈને શીખવાનો પ્રયત્ન કરજો. વિદ્યાર્થી મિત્રો, હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.